આજે હું તમને મળાવીશ ડિજિટલ ભિખારી અલ્ટ્રા પ્રો મેક્સ અને એડવોકેટ લેવલના ભિખારી। आइए देखते हैं बैठचंद मजा आएगा। તો મિત્રો જુનાગઢ હજી 52 કિલોમીટર બાકી છે અને લાલપુર ગામ આવતા જ આપણી સાયકલમાં બહુ મોટું નુકસાન આવી ગયું છે। ટ્યુબ ટાયર ફાટી ગયું છે। ઓહો હો હો, બહુ મોટું નુકસાન હો। કદાચ અવડું નુકસાન તો એની હાથ પેઢીઓમાં પહેલી વાર જ આવ્યું હોય છે। પતરો અડો આવ્યો અને સ્પીડ વધારે હતી એટલે કાંઈ બહુ ખ્યાલ ન આવ્યો। પણ મિત્રો જેમ આપણે મહુવાથી દ્વારકાની યાત્રામાં જેવી જ રીતે આપણે જે બન્યું હતું પંચર પડ્યું હતું એવી જ રીતે થઈ ગયું છે। તો ફરી એકવાર આ ગુજરાતના કાઠિયાવાડની દીકરીને સપોર્ટ કરી દો। અને અત્યારે હું પહોંચી છું કૃષ્ણા ઓટો ગેરેજ। આ બેનની સ્ટ્રગલની સ્ટોરી સાંભળીને મારી અંદરનો કાઠિયાવાડી જાગી ગયો। જેવું મેં ગૂગલ પે ખોલ્યું ને પછી મને યાદ આવી ગયું કે ગામ હોય ને 5 હોય, એ ગામ હોય ને 5 કોરડું તો હોય, એ 5માં હું નથી। અચ્છા। તો મિત્રો ઘણાની કમેન્ટ આવે છે, હું વાંચજો તમને દેખાડું છું કે દોરીમાં આવ હું તને કામ અપાવું। એલા ભાઈ તું તારી દોરી તારી પાસે। અરે ભાઈ તું આને ક્યાં સલાહ દેશો? એને એમ કે લોકો પાસે તો જાડવા છે, આ મહેનતથી પૈસો કમાવા વાળા નથી। क्या रे भीख मंगिया, क्या देख रहा है? दिहाड़ी लगा जा। તું તારો ધંધો છે ને પકડીને રાખ। હું LLB કમ્પ્લીટ છું, બરોબર, એડવોકેટ છું। અરે યાર તું એને નો શીખવાડ કઈ રીતના પૈસો કમાવો, કેમ કે આ તો એજ્યુકેટેડ ભિખારી છે, એને ખબર છે કઈ રીતનો પૈસો બનાવવાનો। તું તારી દોરી તારે જા ભરાવીને ભરાઈ દે, બાકી મને બધું બોલતા આવડે ને બધું કરતાય આવડે, બરોબર। અરે મેડમ તમને બધું આવડતું હોત ને તો તમે 300 રૂપિયાની નોટરી કરી લેતા હોત અને પેટ ભરી લેતા હોત, તો તમારે આ રોડે ન ચડવું પડે। 200 રૂપિયાના ટાયર ને 100 રૂપિયાની ટ્યુબ, 300 રૂપિયાની ભીખ માંગતા ન ફરતા હોત ઓનલાઈન। मुझे अपने घर जाना है, मुझे घर जाना है। आवा खोटा नाटक न करो फेमस थावाना। अपने स्कूल में रोज ड्रामा करता था मैं, उसको रंडी रोना कहते हैं। एला भाई आ श्रद्धाळुओ जे छे ने એને જવા દે ની રીતે તું ખોટા આડો પડમાં, બરોબર। તું ખાલી 50 કિલોમીટર સાયકલ હકારીને દેખાડ, તને ખબર પડે કે કેમ ફેમસ થવાય, બરોબર। 50 કિલોમીટરની સાયકલ યાત્રામાં મેડમ સોરી એડવોકેટ મેડમ એટલું રોયા ને કે 500 કિલોમીટર વાળાને પાછળ રાખી દીધા 50 કિલોમીટરમાં। અને તમારી જેવા જ્યાં સુધી આ દેશમાં રહે ને ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય। મોદી સાહેબ ગમે એટલી મહેનત કરશે ને તોય નહીં થાય। એટલે ટૂંકમાં કહી દઉં છું, સમજી જાજો બધા, માપમાં કમેન્ટ કરજો, બરોબર। 300 રૂપિયાની ભીખ માટે તો મેડમ ઠેઠ મોદી સાહેબ સુધી પહોંચી ગયા, તો તમને મેડમ મળે ને તો 1-1 રૂપિયાની ભીખ આપવાનું ભૂલતા નહીં। खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं।